રસ વિજ્ઞાન પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન। આપણે સૌ જાણીએ છીએ પ્રકાશનું આપણા જીવનમાં કેટલું બધું મહત્વ છે। જો પ્રકાશ ન હોય તો આપણે કોઈ વસ્તુ જોઈ શકીએ નહીં। તો સૌપ્રથમ આપણે પ્રકાશ વિશે માહિતી મેળવવી કે પ્રકાશ એટલે શું। તો પ્રકાશ એટલે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને, આ ખાસ ધ્યાન રાખવાનું, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે। એટલે જ્યારે આપણે કોઈ વસ્તુ જોઈએ છે, આપણે વસ્તુ ક્યારે જોઈ શકીએ? બરાબર કે આ એક કોઈ વસ્તુ છે, આ એક કોઈ વસ્તુ છે, એ વસ્તુ આપણે ક્યારે જોઈ શકીએ કે જ્યારે એની ઉપર પ્રકાશનું કિરણ પડે અને એ પ્રકાશનું કિરણ ત્યાંથી પરાવર્તન પામીને જોનાર વ્યક્તિની આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ। તો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે તરંગ છે। એટલે પ્રકાશ એ તરંગ સ્વરૂપે હોય છે। આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા છે કે પ્રકાશના તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર છે। એટલે પ્રકાશના તરંગોને આપણે બિન યાંત્રિક તરંગો કહી શકીએ, બિન યાંત્રિક તરંગો। અને આ તરંગો, પ્રકાશના તરંગો એ લંબગત તરંગનું એક ઉદાહરણ છે કે એ લંબગત તરંગ આ રીતના ગતિ કરે છે। તરંગ પ્રસરણની દિશાને લંબ દિશાની અંદર એ ગતિ કરે છે। હવે દૃશ્યમાન પ્રકાશ, આપણે જુદા જુદા રંગના કલરો જોઈએ છીએ। એ કલરો કેમ આપણને જુદા જુદા રંગના દેખાય છે? કારણ કે દરેક રંગના પ્રકાશોની તરંગ લંબાઈ જુદી જુદી છે। એટલે જે દૃશ્યમાન પ્રકાશ છે કે જે આપણે જોઈ શકીએ છીએ એની તરંગ લંબાઈ 4 × 10⁻⁷ થી 8 × 10⁻⁷ મીટર છે। એટલે એને જો આપણે દર્શાવીએ તો એ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ આ એની તરંગ લંબાઈ છે। બોડીની અંદર આ પૂછાઈ શકે છે કે દૃશ્યમાન પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? તો મીટરમાં પણ પૂછાઈ શકે અને એંગસ્ટ્રોમની અંદર પણ તમને પૂછાઈ શકે। તરંગ પ્રસરણની દિશામાં હવે પ્રકાશનું કિરણ, અને આપણે આને કિરણ કહ્યું, તો કિરણ કોને કહેવાય? તો આપણે કિરણ જોઈએ કે પ્રકાશનું તરંગ પ્રસરણ આ દિશામાં થાય છે તો કોઈ એક બિંદુથી બીજા એક બિંદુ સુધીનો, એક બિંદુથી બીજા બિંદુ સુધી જોડતા પ્રકાશના સુરેખ પથને, આ બે બિંદુના જોડતા પ્રકાશનો સુરેખ પથ છે એ સુરેખ પથને આપણે કિરણ કહી શકીએ છીએ। પણ આ કિરણ કોઈ એક હતું નથી। આ કિરણોની અંદર ઘણા બધા સૂક્ષ્મ કિરણો હોય છે। તો આવા બધા કિરણોના સમૂહને આપણે કિરણપુંજ તરીકે ઓળખી શકીએ છીએ। તો આ રીતના આપણે પ્રકાશને સમજી શકીએ। હવે પ્રકાશ આપાત થાય છે। હવે આપાત થાય તો આ એક સપાટી છે, ધારો કે આ પાણીની સપાટી છે। તો આપાત સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે, હવે ધારો કે પાણીની સપાટી ઉપર આ પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે એનું મોટે ભાગે શું થઈ જાય છે? વક્રીભવન થાય છે। પણ મહદઅંશે થોડા કિરણોનું આંશિક પરાવર્તન પણ આપણને જોવા મળે છે। અહીંયા પરાવર્તન થાય છે પણ બહુ અલ્પ માત્રામાં થાય છે અને મોટે ભાગે આ દિશાની અંદર વક્રીભવન થાય છે। પરંતુ જો આ કોઈ ચળકતી પોલિશ કરેલી કોઈ સપાટી હોય અને તેના ઉપર જો પ્રકાશનું કિરણ આપાત થાય તો મોટે ભાગે આપણને પરાવર્તન જોવા મળે છે। બરાબર, ધારો કે કાચ છે, કાચની સપાટી ઉપર પ્રકાશનું કિરણ પડે તો એ પરાવર્તન થાય છે। ટાઇલ્સ છે, ટેબલ્સની સપાટી છે, માર્બલ છે, તો આવી સપાટી ઉપર પ્રકાશનું કિરણ પડે તો આપણને સંપૂર્ણ પરાવર્તન આપણને જોવા મળે છે। હવે કેટલા અરીસા, આપણે જાણીએ છીએ સમતલ અરીસા હોય છે, ગોલીય અરીસા હોય છે। એ ગોલીય અરીસાની ઉપર જ્યારે પ્રકાશનું કિરણ પડે કે લેન્સ ઉપર, ગોલીય લેન્સ, ગોલીય અરીસા ઉપર પ્રકાશનું કિરણ પડે ત્યારે આ પ્રકાશના કિરણને આપણે કેન્દ્રિત કરી શકીએ છીએ। ધારો કે અંતઃગોળ અને બહિર્ગોળ અરીસો, કે ધારો આ બહિર્ગોળ અરીસો છે, એના ઉપર પ્રકાશનું કિરણ પડે તો આ રીતના
એને આપણે કોઈ એક બિંદુ આગળ વક્રીભવન પામીને કેન્દ્રિત કરી શકીએ છીએ, અથવા તો આ ધારો કે અંતર્ગોળ અરીસો છે, તો આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવે પણ એ આ દિશાની અંદર જાય છે, એટલે પાછળ જતા આ કિરણો ભેગા થતા નથી, વક્રીભવન પામીને ભેગા થાય. પણ જો એને પાછળ લંબાવવામાં આવે તો આપણે જાણીએ કે કોઈ એક બિંદુ આગળ વિકેન્દ્રિત થાય છે. અહીંયા કેન્દ્રિત થાય છે, અહીંયા વિકેન્દ્રિત થાય છે. તો આ રીતના પ્રકાશ વિશે આપણે આટલી માહિતી જાણી. પ્રકાશ વિશે જોઈ ગયા. હવે આપણે પ્રકાશની અંદર પ્રકાશને કારણે ઘણી બધી ઘટનાઓ થતી હોય છે. પરાવર્તન, વક્રીભવન, વિવર્તન, પ્રકીર્ણન, એ બધી ઘટનાઓ આપણે પછીના ચેપ્ટરોમાં જોઈશું. પણ આ ચેપ્ટરની અંદર આપણે પ્રકાશની બે ઘટનાઓ પરાવર્તન અને વક્રીભવન વિશે જોઈશું. તો સૌપ્રથમ આપણે પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય તેના વિશે જોઈએ કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટના ને પ્રકાશનું પરાવર્તન આપણે કહીએ છીએ. કે ધારો કે આ એક સપાટી છે, આ સપાટીને આપણે આપાત સપાટી તરીકે ઓળખાવી શકીએ, આપાત સપાટી. અને આ એક બિંદુ કહીએ કે જ્યાં પ્રકાશનું કિરણ આપાત થાય છે, આપણે એને એ નામ આપીએ છીએ. તો અહીંયા પ્રકાશનું કોઈ એક કિરણ આપાત થાય છે, તો આ કિરણને આપણે આપાત કિરણ તરીકે ઓળખાવી શકીએ. અને આ બિંદુએથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામે છે આ રીતના. તો આ કિરણને આપણે પરાવર્તિત કિરણ તરીકે ઓળખી શકીએ. એટલે કોઈ સપાટી ઉપર કે કોઈ વસ્તુ ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય પડે અને ત્યાંથી પાછું ફેંકાય, એટલે કે પાછું વળવાની ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. હવે આ પરાવર્તનના બે પ્રકારો છે. પ્રકારોની પણ વાત કરી લઈએ. અનિયમિત પરાવર્તન અને નિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન કોને કહેવાય? તો અનિયમિત પરાવર્તનની આપણે વાત કરીએ તો કોઈ ખરબચડી સપાટી હોય, ખરબચડી સપાટી ઉપર જો પ્રકાશનું સમાંતર એકબીજાને સમાંતર હોય તેવા ઘણા બધા કિરણોનું સમાંતર કિરણપુંજ જો આપાત થાય તો આપણને પરાવર્તન આ રીતના જો જુદી જુદી દિશાની અંદર જોવા મળે તો આ રીતના જે પરાવર્તન થાય એને આપણે અનિયમિત પરાવર્તન કહીએ છીએ. પ્રકાશનું સમાંતર કિરણપુંજ જો ખરબચડી સપાટી ઉપર પડે અને ત્યાંથી જે પરાવર્તિત કિરણોનો જે સમૂહ મળે એ જો સમાંતર ન હોય, અસ્તવ્યસ્ત હોય, તો એવા પરાવર્તનના પ્રકારને આપણે અનિયમિત પરાવર્તન કહીએ છીએ. આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. તમે પાઠ્યપુસ્તકને વાંચી શકો છો, એનું કારણ છે અનિયમિત પરાવર્તન. જો અનિયમિત પરાવર્તન ન થતું હોય તો આપણે કોઈ વસ્તુ આખા વિશ્વની અંદર જોઈ શકીએ નહીં. નિયમિત પરાવર્તનની વાત કરીએ તો કોઈ લીસી સપાટી હોય, લીસી સપાટી ઉપર સમાંતર પ્રકાશના કિરણોનું પુંજ આપાત થાય, સમાંતર કિરણપુંજ આપાત થાય અને આપણને પરાવર્તિત જે કિરણો મળે એ પરાવર્તિત કિરણો પણ જો સમાંતર મળે તો આ પ્રકારનું પરાવર્તનને આપણે નિયમિત પરાવર્તન તરીકે ઓળખી શકીએ છીએ. હવે આપાત કોણ અને પરાવર્તન કોણ એના વિશે જોઈએ. આપાત કોણ કોને કહેવાય છે? આપાત કોણ એને આઈ ઇન્સિડન્સ એંગલ જેને તરીકે એને ઓળખવામાં આવે, જેને સંકેતમાં સ્મોલ આઈ વડે દર્શાવવામાં આવે છે. હવે આપાત કિરણ કોઈ આપાત સપાટીએ આ એ આપાત બિંદુ કહેવાય છે. એને આપણે શું કહીશું? આપાત બિંદુ. આ એ બી આ સમતલ સપાટી છે, એને આપણે આપાત સપાટી તરીકે ઓળખીએ છીએ. તો આપાત બિંદુએ જે આપાત કિરણ થાય છે તો આપાત બિંદુએ આ સમતલ સપાટી છે, આપાત સપાટીને જો આપણે એક લંબ દોરીએ, આ એક લંબ દોરેલો છે, આ લંબ છે. આપાત સપાટીએ આપાત બિંદુએ દોરેલો લંબ એને આપણે AB વડે દર્શાવીએ. તો આ AB જે છે એ આપાત સપાટીએ દોરેલો લંબ, એ બિંદુ આપાત બિંદુ. હવે આપાત કિરણ અને
આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એટલે AB. એ બે વચ્ચે જે ખૂણો રચાય છે એ ખૂણાને આપણે આપાત કોણ I તરીકે ઓળખાવી શકીએ છીએ. આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એ બે વચ્ચેના ખૂણાને આપાત કોણ કહેવાય છે. જ્યારે પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ બે વચ્ચેના ખૂણાને આપણે પરાવર્તન કોણ એટલે R વડે દર્શાવી શકીએ છીએ. ફરીથી આપાત સપાટીએ આપાત બિંદુએ આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ આ બે વચ્ચેના ખૂણાને આપાત કોણ કહેવાય છે. પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ એ બે વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ R વડે દર્શાવી શકીએ છીએ. તો અહીં એક ખાસિયત પણ છે. તો આ પરાવર્તનના નિયમો છે બે. તો આપણે પરાવર્તનના જે નિયમો છે એ નિયમોનો પણ આપણે અભ્યાસ કરીએ. પહેલો છે કે આપાત કોણ I અને પરાવર્તન કોણ R સમાન મૂલ્યના હોય છે. તો આપાત કોણ એટલે I અને પરાવર્તન કોણ R એ આ બંને સમાન મૂલ્યના છે એટલે કે I બરાબર R. એટલે જો આ તમારું કિરણ 30 અંશના ખૂણે આપાત થાય છે તો તમને પરાવર્તન કોણ પણ કેટલો મળે 30 અંશ જ મળે છે. એટલે તમે આના ઘણા બધા પ્રયોગો તમે કરી શકો છો. તો આ રીતના આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. I બરાબર R. આ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આગળ જતી જે થિયરી આવશે વક્રીભવનની એમાં ને પરાવર્તનની તો તેની અંદર આ પરાવર્તનનો નિયમો ખૂબ જ ઉપયોગી છે. બીજું છે આપાત કિરણ. આપાત કિરણ એટલે આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એટલે આ AB લંબ અને પરાવર્તિત કિરણ એટલે આ ત્રણે ત્રણ એક જ સમતલમાં આવેલા છે. એક જ સમતલમાં હોય છે. તમે જુઓ છો કે આ સપાટી છે, આ એક બીજું માધ્યમ હોય તો આ ત્રણે ત્રણ ક્યાં આવેલા છે? એક જ માધ્યમમાં આવેલા છે, એક જ સમતલની અંદર આવેલા છે. તો આ પરાવર્તનના નિયમો પણ બે ગુણમાં તમને પૂછવાય તો પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રતિબિંબના પ્રકારો. તો પ્રતિબિંબના મુખ્ય બે પ્રકારો છે, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ આપણે કોને કહીએ કે હું બહિર્ગોળ લેન્સ લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને ખરેખર મળતા હોય, વાસ્તવમાં મળતા હોય તો ત્યારે રચાતા પ્રતિબિંબને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ. તો અહીંયા જો મુખ્ય અક્ષને સમાંતર કિરણો જ્યારે આપાત થાય છે ત્યારે વક્રીભવન પામીને કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થાય છે. આ બિંદુને આપણે F કહીએ, મુખ્ય કેન્દ્ર. એનો અભ્યાસ પછી આવશે. તો અહીં કિરણો ખરેખર મળે છે તો F બિંદુએ વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. તો આ જે અહીંયા જે પ્રતિબિંબ રચાય એ પ્રતિબિંબને આપણે કેવું કહીએ છીએ? વાસ્તવિક પ્રતિબિંબ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કે જ્યારે પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને ખરેખર મળતા હોય તો એવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. બીજું આભાસી પ્રતિબિંબ. તો આભાસી પ્રતિબિંબ ક્યારે મળે? એના માટે અંતઃગોળ લેન્સ લઈને હું સમજાવું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો જ્યારે લેન્સમાં વક્રીભવન પામે છે ત્યારે એ એકબીજાથી દૂર જાય છે. આ રીતે પણ એ એકબીજાથી દૂર જાય છે પણ એને જો પાછળ લંબાવવામાં આવે તો એ કિરણો કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થતા વિકેન્દ્રિત થાય છે. બરાબર? એટલે કિરણો ખરેખર મુખ્ય અક્ષને સમાંતર મુખ્ય અક્ષથી દૂર જાય છે પણ એને જો પાછળ લંબાવવા માટે કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થાય છે, એને આપણે F કહીએ, મુખ્ય કેન્દ્ર. તો અહીંયા એનું પ્રતિબિંબ મળે છે પણ અહીંયા કિરણો ખરેખર મળતા નથી પણ વિકેન્દ્રિત થાય છે એટલે મળે છે એવો આપણને આભાસ થાય છે. તેથી આવું પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખી શકીએ છીએ. તો મુખ્ય વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. હવે અરીસાની વાત કરીએ તો અરીસાના આમ તો મુખ્ય બે પ્રકાર છે. એક સમતલ અરીસો
અને બીજો ગોલીય અરીસો, જેનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે સમતલ અરીસો જોઈએ કે સમતલ અરીસો કોને કહેવાય, કે જે અરીસાની પરાવર્તક સપાટી એ સમતલ હોય. સમતલ એટલે કેવાય છે સપાટ, તો એવા અરીસાને આપણે સમતલ અરીસો કહીએ છીએ. આ જે સમતલ અરીસો હોય છે એની કેટલીક ખાસિયત હોય છે. એ સમતલ અરીસાની ખાસિયતની જો વાત કરીએ તો સમતલ અરીસા દ્વારા જે પ્રતિબિંબ રચાય છે એ હંમેશા આભાસી અને ચટ્ટું હોય છે. બરાબર, કે તમે આ અરીસો છે, બરાબર, સમતલ અરીસો, એ સમતલ અરીસા સામે કોઈ વસ્તુ તમે મૂકેલી હોય, આ પાછળની તો આગળની સપાટી પરાવર્તક છે, તો એ સમતલ અરીસાની સામે કોઈ વસ્તુ મૂકેલી હોય તો એનું પ્રતિબિંબ આમાંથી જે કિરણો નીકળે એ સમતલ અરીસાની પાછળ જવાના નથી, વિકેન્દ્રિત થવાના નથી. એટલે આના દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચટ્ટું હોય છે. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જાય છે. પરિમાણ એટલે કદ, સાઈઝ. એટલે આ પ્રતિબિંબ એટલે આ વસ્તુ જેટલી હશે એટલે જ તમને પ્રતિબિંબનું સાઈઝ, કદ, પરિમાણ પણ જોવા મળશે. એટલે જેટલું વસ્તુનું પરિમાણ એટલું જ પ્રતિબિંબનું પરિમાણ પણ જોવા મળે છે. બીજી વસ્તુ કે આ અરીસાથી આ વસ્તુ જેટલા અંતરે છે એટલા જ અંતરે તમને પ્રતિબિંબ પણ જોવા મળશે. તમે અરીસાની સામે ઊભા રહો છો, બરાબર, ત્યારે પ્રતિબિંબ કેવો હોય છે? આભાસી અને તમે ચટ્ટા દેખાવ છો. બરાબર, વસ્તુનું પરિમાણ અને પ્રતિબિંબનું પરિમાણ સેમ હોય છે. તમે અરીસાની સામે જેટલા કદના છો એટલા જ કદના તમે પણ દેખાવ છો. પછી વસ્તુ અંદર તમે જો અરીસાની જેટલા નજીક હોય એટલા જ અંતરે તમને પ્રતિબિંબ, તમે જેમ દૂર જશો તો સામે જે પ્રતિબિંબ તમારું દેખાય છે તમને તે પણ દૂર જશે. એટલે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર સમાન હોય છે. પણ એક જ આની અંદર અલગ ખાસિયત જોવા મળે છે કે બાજુઓ, પ્રતિબિંબની જે બાજુ હોય છે એ બાજુઓ ઉલટાયેલી હોય છે. એટલે કે જે તમારી ડાબી બાજુ છે એ પ્રતિબિંબમાં જમણી બાજુ દેખાશે અને જમણી બાજુ છે એ પ્રતિબિંબની અંદર ડાબી બાજુ જોવા મળે છે. એથી કરીને આપણે ઘણીવાર જોઈએ છે કે એમ્બ્યુલન્સની અંદર નામ ઊંધા લખેલા છે, કારણ કે જ્યારે એમ્બ્યુલન્સની અંદર સાઈડ અરીસાની અંદર ડ્રાઈવર જ્યારે જોઈ છે ત્યારે એને પાછળ ઊંધા અક્ષર છે તે બાજુ ઉલટાયેલી હોવાને કારણે એને ચટ્ટા એમ્બ્યુલન્સ શબ્દ દેખાય છે. આપણે ઘણી આ વસ્તુ એટલે કે ડાબી જમણી દેખાય ને જમણી બાજુ આપણને ડાબી જોવા મળે છે. તો આ પણ સમતલ અરીસાની કેટલીક ખાસિયતો જે છે એ પણ તમને 2 ગુણમાં પૂછવા હોય તો આ પ્રશ્ન પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસા પછી હવે બીજો પ્રકાર ગોલીય અરીસા. ગોલીય અરીસા કોને કહેવાય? કે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય. બરાબર, હવે ધારો કે આ એક ગોળાની વાત કરું, બરાબર, તો એક પોલો ગોળો છે, એ કાચનો બનેલો છે. ધારો તે પોલા ગોળાનો એક ભાગ હોય એટલે હું આ પોલા ગોળાના આટલો ભાગ હું કાઢી નાખું છું. આ એક ભાગ છે એની સપાટી. તો આ પોલા ગોળાના સપાટીનો એક ભાગ, એક પૃષ્ઠને આપણે ગોલીય અરીસો, ગોલીય અરીસાને વક્ર અરીસા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે અરીસો જે છે એ અરીસાને આપણે ગોલીય અરીસા તરીકે કહી શકીએ છીએ. હવે આ ગોલીય અરીસાની ખાસિયત હોય છે કે એની એક સપાટી સંપૂર્ણ પોલિશ કરેલી અને પરાવર્તક હોય છે. બરાબર, જ્યારે બીજી સપાટીની ઉપર અપારદર્શક એટલે પાછળની સપાટી અપારદર્શક જો કરી દેવામાં આવે તો જે આગળની સપાટી જે છે એ આગળની સપાટી પરાવર્તક સપાટી છે. એટલે આ તરફની સપાટી કેવી છે? અપારદર્શક, અને આ તરફની સપાટી ધારો કે પરાવર્તક છે. તો આ રીતના ગોલીય અરીસાની અંદર એક સપાટી પોલિશ કરેલી અને પરાવર્તક રાખવામાં આવે છે, જ્યારે બીજી સપાટી અપારદર્શક રાખવામાં આવે છે. તો આ સપાટી કઈ તરફ છે? પરાવર્તક સપાટી આ તરફ હોય ને અપારદર્શક સપાટી આ તરફ હોય તો આ રીતના આ અરીસાના 2 પ્રકાર પાડવામાં આવે છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો અંતર્ગોળ અરીસો કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી એ અંદરની તરફ વક્રાકાર હોય, એટલે આ તરફ પરાવર્તક સપાટી હોય, આ તરફ, તો આ તરફ પરાવર્તક સપાટી અંદરની તરફ, આ ગોળો હતો એ ગોળાની અંદરની તરફ પરાવર્તક સપાટી હોય અને બહારની તરફની અપારદર્શક સપાટી હોય, તો આવા
અરીસાને આપણે અંતઃગોળ અરીસા તરીકે ઓળખી શકીએ છીએ. હવે આ અંતઃગોળ અરીસો એ અભિસારી અરીસો છે. અભિસારી અરીસો એટલે શું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થાય છે અને એ એક બિંદુ આગળ પરાવર્તન પામીને એ કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થાય છે. એટલે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થઈને પ્રતિબિંબ મળે છે. તો આવા એક જગ્યાએ કેન્દ્રિત થાય છે એટલે આવા લેન્સને અરીસાને આપણે અભિસારી અરીસો તરીકે ઓળખાવી શકીએ છીએ. બીજો પ્રકાર છે બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસો કોને કહેવાય તો તે જોઈએ આપણે કે તો અહીંયા આ તરફ હું પરાવર્તક સપાટી રાખું અને આ તરફ અપારદર્શક સપાટી. બરાબર, અપારદર્શક આ તરફ આ રીતના મેં રેખાંકિત કરીને દર્શાવી શકો છો. તો આ પરાવર્તક સપાટી એટલે જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ હોય, અંદરની તરફ નથી, કારણ કે અહીંયા કાલ્પનિક ગોળો જે છે આપણો એ આ રીતનાનો બનતો હોય છે. એટલે અહીંયા બહારની તરફ પરાવર્તક સપાટી છે તો આવા જે અરીસો છે એને આપણે બહિર્ગોળ અરીસા તરીકે ઓળખી શકીએ છીએ. અને આ બહિર્ગોળ અરીસો અપસારી છે. અંતઃગોળ અરીસો અભિસારી છે જ્યારે બહિર્ગોળ અરીસો અપસારી અરીસો છે. કઈ રીતના તો આપણે અહીંયા જોઈએ કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો જ્યારે આપાત થાય છે, મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થાય છે ત્યારે એ કિરણો આ તરફ પરાવર્તન પામે છે. એ તરફ જ્યારે પરાવર્તન પામે છે ત્યારે આ દિશાની અંદર એ પરાવર્તન પામે છે. એટલે પરાવર્તન પામીને એ કિરણો એકબીજાથી દૂર જાય છે. એ બીજી તરફ કેન્દ્રિત થતા નથી કે આ તરફ કેન્દ્રિત થતા નથી, પણ જો એને પાછળ લંબાવવામાં આવે તો એ કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થાય છે. એટલે વિકેન્દ્રિત થાય છે. એટલે અહીંયા મુખ્ય અક્ષને કિરણો કેવા જાય છે? દૂર જાય છે. બરાબર, એટલે આ અરીસાને અપસારી અરીસો તરીકે ઓળખવામાં આવે છે. એટલે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષથી દૂર જાય તો એવા અરીસાને આપણે અપસારી અરીસો તરીકે ઓળખાવી શકીએ છીએ.